नरणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेव तदा भक्ता अहं नारायणो मुनि जानीषे कौशले देशे भूमो हि सामगो द्विज मुनिशापं नृतां प्राप्तां नृसिंस्तात तथोधवं ततो वित्तासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज सद्धर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં પ્રગટ બિરાજતા આપણા સૌ કોઈના ઇષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેય મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાનની આપણા પર પૂર્ણ કૃપા તેમજ આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમવંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવરી હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય કરુણાસાગર સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય પવિત્ર જીવન સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા વાલા તમામ ભક્તો હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વચનામૃત સાળંગપુરનું 10મું આવ્યા, 9મું પૂરું થઈ ગયું. શું હતું કાલે ગૌરાંગ ભગત? દિનેશ ભગત નથી યાદ? પેલા તો એક વસ્તુ યાદ છે, શું કરવાનું છે? હા, ભગવાનની મૂર્તિ 45-40 મિનિટ સુધી અખંડ ભગવાનની મૂર્તિ ધારવાની છે. 1 સેકન્ડ મહારાજની મૂર્તિ ભૂલાય નહીં એવો અનુસંધાન સતત રાખવાનું છે. મુખે કરીને મહારાજનું નામ, અંતરમાં મહારાજની મૂર્તિ અને કાનથી ભગવાનની કથા, આ 3 વસ્તુ કરવાની છે. આ 3 વસ્તુ જીવનમાં આપણે એટલી દ્રઢ કરવાની છે જેથી કરીને અહીંયા બેઠા હોઈએ ત્યાં સુધી તો ભગવાન યાદ આવે, પણ અહીંયાથી ગયા પછી કોઈ પણ આપણે ક્રિયા કરીએ ત્યારે પણ પરમાત્માની મૂર્તિ આપણાથી દૂર જવા ઈચ્છે તો પણ જઈ શકે નહીં. બળાત્કારે ભગવાનને પોતાનું સુખ આપણને આપવું પડે એવા આપણે ભક્ત થવાનું છે. એવો સંકલ્પ આપણે દ્રઢ કરવાનો છે. આપણને આવા સંતો મળ્યા, આટલો સંતો આપણી પાછળ દાખલો કરે છે, તો આપણે આવું જીવન બનાવવું જ છે. આ ધનુર્માસના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે. આ દિવસોની અંદર ભગવાનનું નામ સ્મરણ, ભગવાનની કથા વાર્તા જેટલું વધારે થાય એટલું કરવાથી અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં, આ માસની અંદર પરમાત્માની ભક્તિ કરવાથી ભગવાન પોતાના ભક્તને વશ થઈ જાય છે. એટલે આપણે ખાસ અનુસંધાન રાખવાનું છે. ગઈકાલે 9મું વચનામૃત હતું. છેલ્લો પ્રશ્ન કોનો હતો? સ્વયં પ્રકાશાનંદ સ્વામીનો. શું હતો ભાસ્કર ભગત? સ્થાન તે કેને કહીએ? શું હતું? શું બતાવ્યું હતું મહારાજે? સ્થાન 4 વર્ણ અને 4 આશ્રમ, એની જે મર્યાદામાં રહેવું એને શું કહેવાય? સ્થાન. આ વાત બહુ સરસ મહારાજે બતાવી હતી. હવે આજે 10મું વચનામૃત. સંવત 1877ના શ્રાવણવદી 14ને દિવસ શ્રીજી મહારાજ સર્વ સંતમનનું મંડળ લઈને ગામ કુંડળથી ચાલ્યા. તે વાટમાં ગામ ખાંભળે આવ્યા અને ત્યાં પીપરના વૃક્ષ હેઠે ઉતર્યા. પછી તે ગામના માણસે ઢોલિયો લાવીને તે ઉપર પધરાવ્યા અને તે સમયે શ્રીજી મહારાજે સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના ચારે કોરે સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને સાધુ કીર્તન ગાતા હતા. ક્યાંનું વચનામૃત છે? આવે ખાંભળા. કયું ગામ છે? ખાંભળા. મારા સાળંગપુરથી કુંડળથી ચાલ્યા છે અને સાળંગપુર ને કુંડળ વચ્ચે આ ખાંભળા ગામ આવે છે. ગયા કોઈ દી અનિલભાઈ? ખાંભળા ગયા? રસ્તામાં આવ્યું પણ હવે આ જગ્યા આપણને ખબર નથી ક્યાં છે.
કે મહારાજ બેઠા છે ત્યાં કદાચ છત્રી બનાવી પણ હોઈ શકે, પણ દેખાતી નથી ક્યાંય. હે ના, એટલે આમ હાઈવે ટચ નથી. એમાં એવું છે કે આ જે રસ્તો છે ને પેલા એ આમ અંદરથી શોર્ટકટ હતો, એટલે એ રસ્તો અલગ હશે વળી. અત્યારે જે રસ્તો કાઢ્યો છે સાળંગપુરથી કુંડળ વચ્ચે જે હાઈવે ટચ આવે છે એ રસ્તો નથી આ. સ્વામી કદાચ ગયા હવે, હરિચરણ સ્વામી. તે કીર્તન રખાવીને શ્રીજી મહારાજે ગામના માણસની આગળ વાત કરી છે. પોતે કૃપા વાક્ય મહારાજ કરી રહ્યા છે. બહુ ધ્યાનથી સાંભળવાની વસ્તુ છે. આ સંસારને વિશે ધર્મવાળા અને અધર્મી એ બે પ્રકારના માણસ છે. તેમાં ધર્મવાળા જે માણસ હોય તે ચોરી તથા પરસ્ત્રીનો સંગ તથા ચાડી ચુગલી એ આદિ સર્વ પાપનો ત્યાગ કરીને પરમેશ્વરથી ડરીને ધર્મ મર્યાદામાં ચાલે. તેનો સંસારમાં જે પોતાના કુટુંબી હોય અથવા કોઈ બીજા હોય પણ તે સર્વે વિશ્વાસ કરે અને તે જે બોલે તે વચન સૌને સત્ય જ ભાષે. અને એવા જે ધર્મવાળા હોય તેને જ સાચા સંતનો સમાગમ ગમે. પેલા તો શું બતાવે છે મહારાજ? આ સંસારમાં કેટલા લોકો છે? બે પ્રકારના. કોણ કોણ? એક તો ધર્મી અને બીજા અધર્મી, જેને આપણે દૈવી કે આસુરી પણ કહી શકીએ. ધર્મવાન વ્યક્તિ કેવા છે? તો દૈવી જીવ છે. અને અધર્મી કેવા છે? તો આસુરી જીવ છે. મેં જ કીધું આ યજ્ઞેશભાઈ આમ બેઠા ગયા ક્યાં આ બાજુ? તો ધર્મીના લક્ષણ શું બતાવ્યા છે? અહીંયા બતાવ્યા જો મહારાજે. ધર્મવાળા જે માણસ હોય એને ચોરી, પરસ્ત્રીનો સંગ, ચાડી ચુગલી સર્વ પાપ ગમે નહીં, એનો ત્યાગ કરી દે. તો ચોરી તે શું દિનેશ ભગત? કોઈનું લઈ લેવું એમ. એના કરતાંય પણ કોઈ પણ કાર્યની અંદર ખૂબ નૈતિકતાથી કાર્ય કરવું એ શું છે? એ ચોરી ન કરવી. સમજાણું? કોઈ પણ કાર્ય સોંપવામાં આવ્યું છે ખૂબ નૈતિકતાથી, ખૂબ ઈમાનદારીથી. દાખલા તરીકે મંદિરની અંદર પણ આપણને કોઈ કાર્ય સોંપવામાં આવ્યું છે, કોઈ સેવા સોંપવામાં આવી છે, અને આપણે જોઈએ કે ઘણા બધા છે આપણે નહીં કરીએ તો ચાલશે, એ કામચોરી છે. શું છે? આપણને કોઈ જવાબદારી સોંપવામાં આવી અને પૂર્ણ નૈતિકતાથી, એ પછી આપણા ધંધા બિઝનેસ હોય, ઘરનો વ્યવહાર હોય, મંદિરનો વ્યવહાર હોય, મંદિરની સેવા હોય, અથવા તો ભગવાનનું ભજન હોય. સમજો, મન પણ ચોરી કરે છે. હા ઠીક છે, આજે થોડાક મોડા ઉઠશું તો ચાલશે. આ શું થઈ ગયું? માનસિક ચોરી થઈ ગયું ને? આવું ઘણી વાર થાય. હમણાં સંતો નથી, હવે આજે સુઈ જશું તો ચાલશે. કોણ પૂછનાર છે આપણને? આ માનસિક ચોરી છે. અને આવું બહુ મન કરે આપણી સાથે, બહુ જ કરે. કોઈ ક્રિયાની અંદર આપણને જોડવામાં આવ્યા હોય, આપણે જોઈએ કે ઠીક છે એટલું નહીં કરીએ તો ચાલશે. આપણે માનસિક રીતે કોઈ વસ્તુ નક્કી કરી લઈએ, એ શું છે? એ ચોરી. બધી જ પ્રકારની ચોરી છે. નૈતિકતા જીવનની અંદર તો ધનની ચોરી તો ખૂબ જ અગત્યની છે. કોઈને છેતરવા નહીં અને પોતાના ધંધા બિઝનેસની અંદર પણ ખૂબ નૈતિકતાથી કાર્ય કરવું, એ તો એક સજ્જન માણસની વાત છે. પણ માનસિક રીતે પણ આપણને આપણું મન દગો ન દઈ જાય, એ પણ ખૂબ અનુસંધાન ભગવાનના ભક્તએ રાખવું પડે. અંતરશત્રુ પણ આપણા જીવનની અંદર પ્રવેશ ન કરે અને અંતરશત્રુ પણ આપણા પવિત્ર મનને અપવિત્ર ન બનાવી નાખે, અને એ પણ આપણી જે પવિત્રતા છે, આપણી માનસિક શુદ્ધિ છે, એની ચોરી ન કરી જાય, એ પણ એક પ્રકારની ચોરી છે. ખ્યાલ આવ્યો? આ કોઈને ખબર ન પડે. આ એક ભગવાનને ખબર પડે ને પોતાને ખબર પડે, પોતાની જીવાત્માને ખબર પડે. બે જ વ્યક્તિને ખબર પડે કે મને કેટલો છેતરી નાખ્યો આપણને. અને મન જોજો, એક વાત, એક સમજ્યા જેવી વસ્તુ છે. મહારાજે વચનામૃતમાં પણ બતાવ્યું, લગભગ ભૂલતો ન તો અંત્ય પ્રકરણનું 6 છે. મન અને જીવમાં બેમાં મિત્રતા છે. સમજ્યા જેવી વસ્તુ છે આ. મન એવો કોઈ સંકલ્પ જ નહીં કરે જે જીવને નથી ગમતો. એવો કોઈ સંકલ્પ આપણને થાય છે, એનો મતલબ શું છે? જીવને ગમે છે, તો જ મન કરી શકે, નકા કરી શકે નહીં. મનને એની સત્તા જ નથી એ સંકલ્પ કરવાની. જ્યાં સુધી એ વસ્તુ જીવ પરમિશન આપતો નથી ત્યાં સુધી. કદાચ ક્યાંક આપણે માનસિક રીતે ભ્રષ્ટ થઈ જતા હશું, અયોગ્ય ગાઢ સંકલ્પ થઈ જતા હશે, એનો મતલબ શું છે? એટલો આપણો જીવ મનને પરમિશન આપે છે, એટલે જ આપણી પવિત્રતાને આ મન ચોરી જાય છે. એટલે આ બહુ આધ્યાત્મિક અર્થ છે આનો. પણ આમ ઉપલક દ્રષ્ટિએ મહારાજ અહીંયા ખાંભળાની અંદર વાત કરે છે, એટલે એ તો મહારાજ બરાબર ધર્મી ને અધર્મી, એટલે ચોરી એટલે કોઈનું લઈ ન લેવું, એ જ વાત કરે છે.
કારણ કે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પોતાની વાતમાં પણ વાર્તા વિવેક બતાવેલું છે. વાર્તા વિવેક તે શું? તમે ક્યાંક નવા વ્યક્તિ પાસે જાઓ ત્યારે શું વાત કરવી? પ્રારંભથી કાંઈ ભગવાન સર્વોપરી છે ને ભજન કરવું પડે ને એ કાંઈ કોઈને ખબર હોય નહીં. જોજો ગુરુશ્રી પણ જોજો ઘર સભાની અંદર પારિવારિક મૂલ્યોની વાત કરશે, બે પતિ પત્નીએ કેવી રીતે રહેવું જોઈએ એ વાત કરશે. ગઈકાલે કેટલી સરસ વાત કરીને ગઈકાલે વાત ન કરી કે તમારા દીકરા દીકરીઓ કદાચ કોઈ પ્રિય પાત્રને પસંદ કરે અને વાસ્તવિકતામાં યોગ્ય હોય તો તમે એની ના નહીં પાડતા. આ કેટલું સમાજની અંદર કેટલું સ્વીકૃત થાય. જો કોઈ પણ વ્યક્તિને પહેલાં તો એની વાતની હા પડાવવા માટે એને પ્રત્યે અહોભાવ થવો પડે. સમજાય જેવી વસ્તુ છે. આ ગમે એટલા મહાન વ્યક્તિ હોય, ગમે એટલી વ્યક્તિ સાચી વાત કરતી હોય, સારી વાત કરતી હોય, તો પણ એની વાત મનાય ક્યારે? જો એને પ્રત્યે અહોભાવ હોય, એની સાથે પ્રેમ થાય, એની સાથે આત્મબુદ્ધિ થાય, ત્યારે કોઈ પણ વ્યક્તિની વાત મનાય. નકા સોના જેવી વાત હોય ને પણ આપણને વ્યક્તિ ગમતી ન હોય તો એની વાત આપણને ગમશે ને, એની વાત સાંભળવી ગમશે ને. શું કામ? કારણ કે આપણને એની સાથે અહોભાવ નથી. તો ગુરુશ્રી આવી સારી સામાજિક વાત કરે છે તો શું થાય? જો કેટલા સરસ સાધુ, કેટલા પ્રેક્ટિકલ છે. ભગવો ભેગ ધારણ કર્યા પછી પણ જોજો આજે યુવાન યુવતી આ બહુ વસ્તુ પોતાના મા બાપથી બહુ દુઃખી થાય છે કે ભાઈ મને ફલાણો છોકરો ગમે છે તો મારા મમ્મી પપ્પા મારા લગ્ન એની સાથે શું કામ નથી કરાવી દેતા? સોસાયટીમાં આપણા જ્ઞાતિમાં બધું મળતું આવે છે તો પણ નથી કરાવી દેતા. પરાણે પોતાના ગમતા છોકરાની સાથે લગ્ન કરાવે છે. અને આ જ કથા જ્યારે ગુરુશ્રી વ્યાસપીઠ ઉપરથી, ઘર સભાની વ્યાસપીઠ ઉપરથી કરે તો આજે યુવાન યુવતીની આ જે જનરેશન છે જેને જેનઝી કહેવાય એ કેટલી બધી સ્વીકારે કે નહીં. જો સ્વામી આટલી મોટી ઉંમરના છે, આધ્યાત્મિકતામાં આટલા શિખરે પહોંચેલા છે, છતાંય પણ આ લોકના પ્રશ્નને સમજે છે, અમને સમજી શકે છે. એટલે શું થાય? તરત જ ગુરુશ્રી પ્રત્યે અહોભાવ થાય. અને ગુરુશ્રી પ્રત્યે અહોભાવ થાય તો ગુરુશ્રી ખાલી આ જ વાત તો નથી કરવાના. આવી વાત તો વર્ષમાં કદાચ એક જ વાર કરશે, પણ વધારેમાં વધારે વાત શું કરશે? ભગવાનના ચરિત્રની. એના પછી તરત જ આ વાત પૂરી થઈ, તરત જ દેદલ કવિનું આખ્યાન લઈ લીધું ને કે કેવી રીતે ઓલા મોરબીના રાજાએ દેદલ કવિને કાઢી નાખ્યા, પછી માળિયાના રાજાએ લઈ લીધા. એટલે આધ્યાત્મિક વાત પણ એની સાથે કનેક્ટેડ હોય, સામાજિક વાત સાથે. ભગવાન પણ એવું જ કરે છે. જો વાર્તા વિવેક આ ભગવાનના સંતો અને ભગવાન આપણને શીખવાડે કે ક્યાં કેવી વાત કરવી. નવા સ્થાને જાઓ ત્યારે પહેલાં ધર્મની વાત કરવી, ધર્મમાં જીવવું, ધર્મમાં બોલવું, જીવનની અંદર કોઈ દી ચોરી ન કરવી, ચાડી ચુગલી ન કરવી, પરસ્ત્રીનો સંગ ન કરવો. આ વ્યક્તિ ધર્મવાન કહેવાય મહારાજ કે. એટલે ધર્મવાળા વ્યક્તિને પહેલાં તો ચોરી તથા પરસ્ત્રીનો સંગ અને ચાડી ચુગલી સર્વે પાપનો ત્યાગ કરવો ગમે. પરસ્ત્રીનો સંગ એટલે આપણે નયનથી પણ કોઈ દી પરસ્ત્રીને વિશે સંકલ્પ શું દ્રષ્ટિ પણ ન જાય. કદાચ હાયલા જતા હોઈએ અને કોઈ સ્ત્રી પ્રત્યે દ્રષ્ટિ થઈ જાય તો શું થઈ જાય? તરત જ આંખ પાછી વળી જાય અને આંખને ઉપદેશ આપવામાં આવે કે તું આ રૂપ જોઈને મરી ગયો, પણ એમાંથી તને કાંઈ વળ્યું નથી. હવે રૂપ કોનું જોવાનું છે? આ પુરુષોત્તમનું રૂપ જોવાનું છે, જેથી દુનિયામાં કોઈ રૂપાળું છે જ નહીં. જો ધાર્મિક પુરુષો હોય ને એના જીવન જો કદાચ એ આધ્યાત્મિક જગતની અંદર આવી જાય તો સારા હોય જ, પણ ખરેખર જો સજ્જનતાની અંદર હોય ને તોય પણ એની ગાથાઓ યુગો સુધી ગવાય. છત્રપતિ શિવાજી મહારાજ થઈ ગયા, બરાબર છે. શાહિસ્તે ખાનની 3 આંગળીઓ કાપી નાખી, પછી અફઝલ ખાનને શિવાજી મહારાજે વાઘનખથી ચીરી નાખ્યો. આ બધું કર્યા પછી એક વખત બહુ ભીષણ યુદ્ધ થયું. ભીષણ યુદ્ધની અંદર જે બીજાપુરના આદિલ શાહ એની સાથે જ્યારે સીધું શિવાજી મહારાજનું યુદ્ધ થયું ને ત્યારે શિવાજી મહારાજે ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો. એમાં બાજી પ્રભુ દેશપાંડે બહુ મોટો આદિલ શાહનો જે ખજાનો હતો એ બધું લઈ આવ્યા. એમાં બધા ભાગી ગયા. બોલો એ કેટલા ભયંકર હશે આ ઇસ્લામ મુસલમાનો. બધું છોડીને ભાગ્યા, પોતાની સ્ત્રીઓને પણ ભેગા ન લઈ ગયા. બોલો, પોતાની સ્ત્રીઓને પણ છોડીને ભાગ્યા. એમાં બાજી પ્રભુ દેશપાંડે બહુ ધર્મવાન વ્યક્તિ હતા. એણે શું કર્યું? એણે બધી સ્ત્રીઓને કીધું, ચિંતા નહીં કરશો, તમે અમારા માટે મા બેન દીકરી સમાન છો, તમને અમે કોઈ પણ પ્રકારની ઈજા કરશું નહીં, પણ તમારા પતિઓ જ્યાં ભાગી ગયા છે ત્યાં સુરક્ષિત તમને પહોંચાડવામાં આવશે. પણ બધા તો સરખા ન હોય. જ્યારે શિવાજી મહારાજ જીતેલી વસ્તુને જોવા માટે આવ્યા ત્યારે એક મરાઠા સરદારે શું કીધું શિવાજી મહારાજને? શિવાજી મહારાજ, અત્યારે આદિલ શાહની કુંવરી છે, બહુ સ્વરૂપવાન છે, તમે જો એનું સ્વરૂપ જુઓ ને તો તમને એમ થાય
કે તમારે એને રાણી બનાવવી જોઈએ. અને એ સ્ત્રીને શિવાજી મહારાજની સામે હાજર કરવામાં આવી. શિવાજી મહારાજ તરત જ એની પગમાં ઝૂકી ગયા. પગમાં ઝૂકીને છત્રપતિ શિવાજી મહારાજના મોઢામાંથી એવા શબ્દ નીકળ્યા કે બેન, આજે આ શિવા કાળો છે ને એનું કારણ શું છે ખબર છે? મારી માં જીજાબાઈનું રૂપ તારા જેવું નહોતું. જો મારી માં જીજાબાઈનું રૂપ તારા જેવું હોત ને માં, તો મારું સ્વરૂપ પણ તારા જેવું રૂપાળું હોત. એને એ મુસ્લિમ સ્ત્રીની અંદર શું દેખાણું? પોતાની માં દેખાણી. એટલે સ્વરૂપવાન કોઈ પણ નારી દેખાય અથવા તો કોઈ પણ સ્ત્રી દેખાય, કાં તો પોતાની માં છે, ને કાં તો પોતાની દીકરી છે, અને કાં તો પોતાની સગી બેન છે. એવી જો ભાવના થાય તો કોઈ દિવસ પર સ્ત્રીનો સંગ કરવાની ઈચ્છા થાય જ નહીં. અને હકીકત કહું, સમર્પિત મુક્ત સમર્પિત સભ્ય જ્યારે આપણે થઈ ગયા છીએ, ત્યારે આપણા માટે તો હવે કોઈ દુનિયામાં સ્ત્રી છે જ નહીં, એવી ભાવનાથી આપણે ચાલવું પડે. કારણ કે આપણા માટે તો હવે એક પુરુષોત્તમ નારાયણ, અને આપણે એની સ્ત્રી છીએ. શું થઈ ગયું? આપણે પોતે અબળા છીએ. એના માટે આપણે પોતે એવા કીર્તન ગાવાનું, હું તો છું ગણી નગણી નાર તોય તમારી રે, તમે ગુણ સાગર ગોપાલ દેવ મુરારી રે. આવા ભગવાન આપણને મળ્યા છે. હવે શું પર સ્ત્રીનો સંગ? પણ મહારાજ અહીંયા ખાંભડાની અંદર વાત કરી રહ્યા છે, અને દુનિયા છે ને હજી આમાંથી જ બહાર નથી નીકળી શકી. આપણી વાત તો બહુ પૂજ્યપાત ગુરુશ્રી આપણને એ લેવલ પર મૂકી દીધા, જ્યાં આપણને દ્રષ્ટિ માત્ર, જ્યાં દ્રષ્ટિ નાખો ત્યાં પરમાત્મા દેખાય. જ્યાં કોઈ સ્વરૂપવાન કોઈ પણ સ્વરૂપ સારું દેખાય, આપણે એને પરમાત્માની કૃતિ સમજીએ છીએ. અને પરમાત્માની કૃતિ સમજ્યા પછી આપણને એને વંદન કરવાનું મન થાય, નહીં કે ભોગવવાનું મન થાય છે. એ કારણ શું થઈ ગયું? આપણને આવા સત્પુરુષનો સંગ પ્રાપ્ત થઈ ગયો. ત્રીજી વાત મહારાજે બહુ સરસ વાત બતાવી, ચાડી ચુગલી. ચાડી ચુગલી એટલે શું ગૌરાંગ ભગત? મહારાજે શિક્ષાપત્રીમાં વાત બતાવી, કોઈની ગૃહ વાત કોઈ ઠેકાણે પ્રકાશ ન કરવી. કદાચ આપણને કોઈએ પોતાના વિશ્વાસપાત્ર જાણીને પોતાની અંગત વાત કીધી હોય, સમય જતાં એવું પણ બને, આ તો લોક છે ને, એની સાથે આપણને ન પણ બન્યું બને, તો કોઈ દિવસ ખાનદાની વ્યક્તિ એને ફજેત કરે નહીં, એની ચુગલી કરે નહીં. ચાડી એટલે કોઈ ન હોય એની પાછળની વાત કરવી, શું કહેવાય? ચાડી. અને ચુગલી એટલે શું? હવે દાખલા તરીકે મારે અનિલભાઈ સાથે નથી બનતું, બરાબર છે, એક વાત છે, એક્ઝામ્પલ છે. અને અહીંયા જે મહંત હોય એને જઈને હું કહું, હવે ઠીક છે સ્વામી, એ તો દેખાય, રોજ સવારના કથામાં આવી જાય, પણ મને ખબર છે એનો સ્વભાવ કેવો છે. આ શું કહેવાય? આ ચુગલી. આ ચુગલી. કોઈ પણ વ્યક્તિ આપણી સાથે હાજર નથી અને એની પાછળ જઈ અને એનાથી સમર્થ વ્યક્તિને એના પ્રત્યે વાત કરવી, એ શું છે? ચુગલી છે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્યક્તિત્વ કયું કહેવાય ખબર છે? કોઈ સ્વભાવ તમને મારો નથી ગમતો, તો મારી પાછળ બોલવા કરતાં મને વ્યક્તિગત એકાંતમાં લઈ અથવા તો સામાન્ય રીતે પ્રેમથી કહી કે ભગત એક વાત તમને કેવી છે, અને કહીએ કે ભગત આટલો જે સ્વભાવ તમે રાખો છો ને એ મને નથી ગમતો, અને સત્સંગ સમાજમાં પણ વિઘ્નરૂપ થાય છે. તમે જો આટલો સ્વભાવ સુધાર નાખો ને તો મને પણ મજા આવશે અને આખા સત્સંગ સમાજને પણ મજા આવશે. તો તમને લાગે છે ખરેખર ભગવાનનો ભક્ત એ સ્વભાવ ન ટાળે? ટાળી જ નાખે. પણ આપણને એ વસ્તુમાં મજા જ નથી આવતી. જોજો ઘણીવાર આપણે પણ આ વસ્તુમાં ઇન્વોલ્વ થઈ જઈએ છીએ. ક્યાંક જતા હોઈએ, દાખલા તરીકે ગાડી લઈને આપણે ક્યાંક જતા હોઈએ, અથવા તો ક્યાંક ટ્રેનમાં જતા હોઈએ, અથવા તો વડતાલની પૂનમ ભરતા હોઈએ, તો શું થાય? 4-5 જણા ભેગા થાય, એક વ્યક્તિને ટાર્ગેટ બનાવે, અને આ આટલું કરે છે ને આને આટલું ન કરવું જોઈએ, આ આટલું કરે છે ને આને આટલું ન કરવું જોઈએ, આ આટલું કરે છે ને આને આટલું ન કરવું જોઈએ, આપણા મંદિરમાં આવું થાય છે ને એ ન થવું જોઈએ. બરાબર છે, 100% સારી ભાવનાથી જ વાત કરતા હોઈએ. સમજો આ વાતને, ભાવના સારી જ હોય, પણ ત્યાં બેસીને કાંઈ વાતનો ઉકેલ આવવાનો છે, એ કરવાથી કંઈક થવાનું છે. જે સાથે જે વ્યક્તિ એસોસિએટેડ છે એને જઈને કહેશું તો વાતનો નિકાલ આવશે કે નહીં આવે? આ જે વસ્તુ થાય છે એ શું થઈ ગઈ છે? આપણને ખબર પણ હોતી નથી, ને ક્યારેક આપણે પણ આ ચાડી ચુગલીમાં ઇન્વોલ્વ થઈ જતા હોઈએ છીએ. એના કરતાં શું કરવું જોઈએ? એમાં સમય બગાડવા કરતાં એક વ્યક્તિ એમ કહી દે કે અત્યારે આપણે આ ચર્ચા કરવા કરતાં એ 100 કન્સર્ન પર્સન છે, એ વ્યક્તિ છે એની સાથે આપણને આ તકલીફ છે ને, એને જ જઈને વાત કરીએ, અથવા તો હરેશ ભગતને વાત કરીએ, અથવા તો હરિચરણ સ્વામીને વાત કરી દઈએ કે સ્વામી આટલું જે આપણે મંદિરમાં કરીએ છીએ ને એમાં આટલો સુધારો કરવાની જરૂર છે. 12 વાત કરવાથી શું થવાનું? એટલે આ વસ્તુનું બહુ અનુસંધાન આપણે પણ રાખવું પડે. આપણે ધર્મવાન કહેવાઈએ, અને ધર્મવાન છીએ પણ ખરા, કહેવાઈએ છીએ નહીં, પણ કદાચ આટલી ભૂલ આપણી રહી જતી હોય તો એમાં સુધારો કરવો ઈચ્છનીય છે.
પરસ્ત્રીના સંઘની અંદર પણ મહારાજે બહુ સરસ એક દ્રષ્ટાંત પોતાના જીવન ચરિત્રના માધ્યમથી, પોતાના ભક્તના માધ્યમથી બતાવ્યું. પરસ્ત્રીનો સંઘ ક્યારેક એકાંતમાં પણ થઈ જાય તોય પણ ભગવાનનો ભક્ત ડગે નહીં, એવા જસદણના વાત્સુર ખાચરે સુરા ખાચરને પોતાની પાસે તેડાવેલા મહેમાનગતિ કરવા માટે. મહેમાનગતિ કરવા માટે ગયા અને વાત્સુર ખાચરે એવું સાંભળેલું કે સ્વામિનારાયણના આશ્રિતો જે છે એ કટ્ટર બ્રહ્મચર્ય પાળે છે. એમાંય પણ સુરા ખાચરે નાની ઉંમર 26 વર્ષની ઉંમરથી બ્રહ્મચર્ય વ્રત પાળવાનો પ્રારંભ કરી દીધો છે. તો એના મનમાં એમ થઈ ગયું કે આજે તો આ સુરા ખાચરનો મારે તાગ લઈ લેવો છે. કેટલું બ્રહ્મચર્ય પાળે ખબર તો પડે. એણે શું કર્યું, પહેલાં તો સુરા ખાચરના મનમાં મહેફિલો ગોઠવી. મહેફિલ ગોઠવી ને દારૂપાન કરાવ્યો. પણ દારૂપાન સુરા ખાચર પીવે? એણે તો હાથ જોડી દીધા કે નામદાર, આ મારાથી નહીં થાય. હું ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છું, મારાથી કોઈ દિવસ દારૂનો સ્પર્શ પણ થઈ શકે નહીં. પછી એક સરસ મજાના ઓરડાની અંદર ઉતારો આપ્યો. સુરા ખાચર તો ભાઈ પોટી ગયા સરસ રીતે ભગવાનનું માનસી પૂજા કરીને. પણ આ બાજુ વાત્સુર ખાચરે એક કુલટા નારીને એની પાસે મોકલી. એ સ્ત્રી આવીને દરવાજો ખખડાવવા લાગી અને બાપુ અંદર હતા. સુરા ખાચરને કે બાપુ દરવાજો ખોલો, બાપુ દરવાજો ખોલો. સુરા ખાચરે કીધું, અત્યારે મેઘલી રાતની અંદર તું સ્ત્રી કોણ છો અને અત્યારે તને મારા ઓરડાની અંદર શું કામ છે? ત્યારે પેલી નારી કે આ ઓરડાની અંદર આની પહેલાં મારો ઉતારો હતો અને આમાં મારા બાળકની દવા રહી ગઈ છે, માટે મહેરબાની કરીને તમે દરવાજો ખોલો. સુરા ખાચરના મનમાં થયું, હશે ભાઈ, કદાચ કોઈ બાળકની દવા રહી ગઈ અને બાળક રડતું હોય પેટ દુખવાના કારણે, તો આપણે દરવાજો ખોલી દેવો જોઈએ. દરવાજો ખોલ્યો. ત્યાં કુલટા નારીએ એ ઓરડાની અંદર પ્રવેશ કરી અને ખરાબ ચેષ્ટા કરી. અને સુરા ખાચરે શું કર્યું, તરત મયાનમાંથી તલવાર કાઢી અને કીધું, બોલ કુલટા, તને કોણે મોકલી છે? નકા તારું ધડથી મસ્તક અલગ કરી નાખીશ. અને તે વખતે પેલી સ્ત્રીએ કીધું છે કે મને આ જસદણના દરબાર વાત્સુર ખાચરે તમને ભ્રષ્ટ કરવા માટે મોકલી છે. અને સુરા ખાચરે તરત જ બીજા માળે ઉતારો હતો, બીજા માળેથી તરત જ ધુક્કો માર્યો. તરત બારીમાંથી નીચે ઉતરવાનો પ્રયત્ન કર્યો, મહેલમાંથી તરત જ બારીમાંથી ધુક્કો મારી પોતાના ઘોડા ઉપર બેસી મારતે ઘોડે જસદણથી ક્યાં આવ્યા? ગઢપુર. હજી તો સવારનો સમય છે. હજી મહારાજ હજી દાંતણ પાણી કરી રહ્યા છે. 3:30નો સમય છે. મહારાજ જાગ્યા છે. મહારાજ કે બ્રહ્મચારી, હાલો આપણે સામૈયા કરવા જવાના છે. કે કોના સામૈયા કરવા છે અત્યારે? હજી નાઈ તો લ્યો, હજી દાંતણ કર્યું છે કે નાસું પછી. કે અત્યારે મારે તો મારા એક ભક્તના સામૈયા કરવા છે જે ઇન્દ્રિયા ગઢને જીતીને આવે છે. શું કરે છે? નકા એકાંતનો સમય, રાત્રિનો સમય, એકલી સ્ત્રી, કોનું મન ચલાયમાન ન થાય. પણ ઘોર કળીકાળની અંદર પણ ભગવાન સ્વામિનારાયણે આવા સતયુગના ધર્મ સ્થાપ્યા, આવા ભક્તો નિર્માણ કરાવ્યા. એટલા માટે તો મહારાજ માટે બહુ સરસ મજાનું કીર્તન લખાણું ને, અક્ષરના વાસી વાલો આવ્યા યવની પર, નવખંડ ધરતીમાં સ્વામી છતરાયા ચાલે રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા યવની પર, બાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલે. પડી વસ્તુ કોઈની હાથે નવ ચાલે રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા યવની પર. આમાં બે વાત મહારાજે બતાવી દીધી. જો, બાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલે રાજ, પડી વસ્તુ કોઈની હાથે નવ ચાલે રાજ. ચોરીએ ન કરે અને પરસ્ત્રી સામે દ્રષ્ટિ પણ ન કરે. મધ્યના 33મા વચનામૃતમાં મહારાજે બહુ સરસ વાત બતાવી. મહારાજ કે મંદિરની અંદર પણ સત્સંગમાં આવ્યા પછી પણ કોઈ સ્ત્રીને કે કોઈ પુરુષને જોવામાં ફેર પડી જાય છે તો અમારું મોઢું શામળું થઈ જાય છે. શું થઈ જાય છે? અમને વ્યક્તિ ગમતી નથી. એટલે ખૂબ અનુસંધાન આપણે આ વાતનું રાખવું જોઈએ. પછી બહુ સરસ વાત બતાવી મહારાજ કે એ આદિ સર્વ પાપનો ત્યાગ કરીને પરમેશ્વરથી ડરીને ધર્મ મર્યાદામાં ચાલે. કોનાથી ડરીને? આ બધું શું કામ કરવાનું છે? જોજો, આવું આજે આપણે 3 વસ્તુ બતાવી કે ચારિત્રશીલ હોય, બીજા નંબર અંદર ચોરી ન કરતો હોય અને ત્રીજું ચાડી ચુગલી ન કરતો હોય. પણ એને જો પરમાત્માનો આશરો નથી, ભગવાનના ડરે બીકે કરીને આ નથી કરતો, એ તો સજ્જન કહેવાય. પણ ભગવાનની બીકે કરીને આ વ્યક્તિ કરે છે એટલે શું છે? એ ધર્મવાન વ્યક્તિ છે. એને પરમાત્માને રાજી કરવાનું તાન છે. બીક શું? કે હું આવું કંઈ કરીશ તો ભગવાન મારાથી નારાજ થઈ જશે, અને ભગવાન મારાથી નારાજ થઈ જશે તો મારે આશરો કોનો છે? હું આ બધું ભગવાન માટે કરું છું. એટલે ભગવાનની બીકે કરીને
ભગવાનથી ડરીને ધર્મ મર્યાદામાં ચાલે. તેનો સંસારમાં જે પોતાના કુટુંબી હોય અથવા તો કોઈ બીજા હોય પણ તે સર્વે વિશ્વાસ કરે અને તે જે બોલે તે વચન સૌને સત્ય ભાષે. શું? આવો જે વ્યક્તિ હોય એને પોતાના કુટુંબી એનો વિશ્વાસ કરે અને સમાજના વ્યક્તિ પણ એનો વિશ્વાસ કરે ને એ જે બોલે છે એ વચન સૌને સત્ય ભાષે. જો ઘણીવાર એવું નથી બનતું કે પોતાનો સગો દીકરો હોય એની માટે પણ એનો બાપ એફિડેવિટ કરી નાખે કે ભાઈ આણે એવા જાકૂબના ધંધા કર્યા છે જેથી કરીને આની સાથે મારે કોઈ સંબંધ નથી, પેપરમાં આપી દે, પેપર આઉટ કરી નાખે કે આને કદાચ આની સાથે કોઈ ધનનું કે અથવા કોઈ લેણ દેણ કરો છો તો આમાં મારી જવાબદારી રહેશે ને. આ શું કામ થાય છે ભાઈ? કે વિશ્વાસ જ નથી આના ઉપર, કારણ કે અધર્મી છે, દારૂપાન કરે છે, માંસ ભક્ષણ કરે છે, અનીતિ કરી આવે છે, પરસ્ત્રીનો સંગ કરે છે, એટલે પોતાના કુટુંબી પણ એનો વિશ્વાસ કરતા નથી. જ્યારે ઘણીવાર એવું પણ બને, જોજો તમે, કે શેઠ હોય પણ એના ત્યાં કામ કરનારો વ્યક્તિ હોય એ ભગવાનનો ભગત હોય, ખૂબ ધાર્મિક હોય અને ખૂબ પવિત્રપણે જીવન જીવતો હોય અને ધંધો એના ઉપર આખો એના આધારે ચાલતો હોય, મોટા મોટા કેશના વ્યવહારો પોતે કરતો હોય, પણ શેઠને ચિંતા ન હોય કે આ કેશ આના આધારે છોડ દઉં છું લાખો રૂપિયા તો આમાંથી 2-5 હજાર આમ તેમ કરી નાખશે તો આજે આપણા અનિલભાઈ છે, બરાબર છે, એના કંપનીનો આખો મોટી જવાબદારી એના ઉપર છે, બધી કેશની બધી, પણ એના શેઠને આટલું પણ એને વિશે અવિશ્વાસ નહીં. શું કામ? કારણ કે ભગવાનના ભગત છે. શું? સંત તુલસીદાસે બહુ સરસ એક સાખી લખી છે, પરધન પથ્થર માનીએ પર નારી માત સમાન. બહુ સમજ્યા જેવી વાત છે. પરધન પથ્થર માનીએ પર નારી માત સમાન, ફિર ભી જો મેરા રામ દર્શન ના દેના તો એ તુલસીદાસ જવાન. શું કીધું છે? તમે પર ધનને પથરા સમાન માનો છો અને પર નારીને માતા સમાન માનો છો અને તોય પણ મારો રામ જો તમને દર્શન નથી આપતો ને તો આ તુલસીદાસ તમારી જવાબદારી લે છે. ભગવાનને તમને દર્શન આપવા જ પડે. અને જોગીદાસ ખુમાણને મહારાજ દર્શન આપવા માટે ગયા હતા ને નકા જોગીદાસ ખુમાણ તો બારવટે ચડ્યો હતો, ડાકુ બની ગયો હતો ભાવનગર નરેશની સામે. એવું કંઈ બીજું એનામાં જીવનમાં હતું નહીં, પણ એક ધર્મ હતો. શું? પર નારીને માત સમાન માનતો હતો. એક વખતનો સુમાર જોગીદાસ ખુમાણ પોતાના પરગણાની અંદરથી જતો હતો અને એક નારી કપડાં ધોતી હતી અને જોગીદાસ ખુમાણની દ્રષ્ટિ ગઈ, તરત જ દ્રષ્ટિ પાછી વળી ગઈ, પણ ખાલી દ્રષ્ટિ ગઈ તોય પણ જોગીદાસ ખુમાણે પોતાની આંખમાં ચટણી આંજી દીધી અને મનમાં એમ થઈ ગયું કે મારી માએ મારું નામ જોગીદાસ પાડ્યું છે. જોગીદાસ એટલે ભગવાનના સંતોનો દાસ, જોગીઓનો દાસ. આવું મારી માએ મારું નામ રાખ્યું છે અને મારાથી પર સ્ત્રી ઉપર દ્રષ્ટિ થઈ ગઈ, એ મને શોભે ને. ચટણી આંજી દીધી. અને એક વખત જોગીદાસ ખુમાણ જઈ રહ્યા હતા અને નારી નિઃશુલ્ક રીતે પોતાના બાળકને લઈને રસ્તા ઉપર ચાલી જતી હતી. જોગીદાસે પેલી બેનને ઊભી રાખીને કીધું, બેન, અત્યારે વગડાની અંદર તું આ સમયે એકલી જતી રહી છે, તને બીક નથી લાગતી? અને તે વખતે પેલી બેને કીધું હતું કે અત્યારે અમારા રક્ષણ કરતા અમારા આ પ્રાંતનો રાજા એ જોગીદાસ છે, માટે મને ચિંતા નથી. અહીંયા બેન દીકરીઓની આબરૂને કોઈ બીક નથી, એટલા માટે નિશ્ચિંત છું. અને તે વખતે જોગીદાસના મનમાં એમ થઈ ગયું કે ખરેખર ભગવાને અને મારી માએ મારું નામ જે જોગીદાસ પડાવ્યું છે ને એ સાર્થક છે. અને આ પુણ્ય પ્રતાપે ભગવાન સ્વામિનારાયણ પોતાના હયાતી કાળની અંદર જોગીદાસ ખુમાણને દર્શન આપવા માટે ગયા છે. આ ધર્મવાન વ્યક્તિની ઉજાગરતા છે, એની અસ્મિતા છે કે પરમાત્માને પણ ખેંચાઈને એને દર્શન આપવા માટે આવવું પડે. અને એવા જે ધર્મવાળા હોય તેને જ સાચા સંતનો સમાગમ ગમે. જો ધર્મવાળા વ્યક્તિને જ સાચા સંતનો સમાગમ ગમે. સાચા સાધુની ઓળખાણ કરવી ને એ પણ એક ધર્મ છે. સમજ્યા જેવી વસ્તુ છે. સાચા સાધુ ઓળખવા એ એક ધર્મ છે. નકા જો મહારાજે વચનામૃતમાં વાત તો બતાવી, વડતાલનું 19મું શું છે દિનેશ ભગત? શું આવે છે વડતાલના 19મા વચનામૃતમાં દિલીપ ભગત? જ્યારે આ જીવાત્મા આ ભરતખંડને વિશે, આ ભૂમંડળ વિશે જન્મને ધારણ કરે છે ત્યારે ભગવાન અથવા તો ભગવાનના એકાંતિક સાધુ પુરુષ આ પૃથ્વી ઉપર અવશ્ય મેવ વિચરતા હોય છે. જ્યારે એ જીવાત્માની એની ઓળખાણ થઈ જાય એવા સાચા સંતની, ત્યારે એનો છેલ્લો જન્મ થાય છે. ઓળખાણ કરવી બહુ અગત્યની છે. સાચા સાધુ ઓળખવા એક ઘાટી છે. ગુણાતીતાનંદ સ્વામી 4 ઘાટી બતાવી. કઈ 4 ઘાટી દિલીપ ભગત? આપણે ઘણીવાર ચર્ચા કરી લીધી છે કથાની અંદર. કયો દિનેશ ભગત? ઉત્તમ પંચ વિષયમાંથી રાગ ટાળવો, ભગવાનને પુરુષોત્તમ જાણવા, દેહથી આત્મા નોખો સમજવો
આ 3 વસ્તુ તો સમજાવી. શિવલાલ શેઠે કીધું સ્વામી આ બધી તો બહુ કઠણ વસ્તુ છે, કોઈ એક એવી વસ્તુ બતાવો જે 3 ઉલ્લંઘન કરી જવાય. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે જા શિવલાલ, સાચા સાધુ ઓળખી લેજે. સાચા સાધુ ઓળખાઈ જશે ને તો આ દેહથી આત્મા નોખો કેમ થઈ જશે તને ખબર પણ નહીં પડે. ઉત્તમ પંચ વિષયમાંથી તને રાગ ટળાવી દેશે. અને આ ભગવાન જે આપણને પ્રાપ્ત થયા છે સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, એ સર્વના કરતા છે, સર્વના નિયંતા છે, સર્વના કારણ છે. અનેક કોટી બ્રહ્માંડની અંદર આ બ્રહ્માંડનું આ ભગવાનનું કર્યું થાય છે. મોટા મોટા ઈશ્વરો, મોટા મોટા અવતારો આ ભગવાનનું આપેલું ઐશ્વર્ય ભોગવે છે. આ ભગવાનને પુરુષોત્તમ જાણવાની રીત છે. એ એક સાચા સાધુ ઓળખાઈ જાય ને તો આ બધું થઈ જાય. એટલે સાચા સાધુ ઓળખવા ને એ ધર્મ છે. અને સાચા સાધુ ઓળખવા, એ સાચા સાધુને ઓળખવા માટે પણ ધર્મવાનની દ્રષ્ટિ જોઈએ છે, અન્યથા ઓળખાતા નથી. જોજો આપણા સંપ્રદાયની અંદર પણ ઘણા નથી ધન રાખતા હોય, પત્તરમાં ન જમતા હોય, થાળીમાં જમતા હોય, બેનવારે બોલતા હોય, એવા સાધુને પણ ગુરુજી ગુરુજી કરે છે ને. આપણે જોયેલા છે નજરે. એને સાર અસરનો વિવેક જ નથી. મહારાજે વચનામૃતની અંદર વાત બતાવી. મહારાજ કે કોઈ એમ કહે છે કે મારા મતે બધા સાધુ સરખા, તો મહારાજ કે તો અડધો વિમુખ છે. શું? મધ્યના સાઈડમાં વચનમાં મહારાજે બતાવ્યું કે સાર અસરનો વિવેક, સાધુ અસાધુ તો ઓળખવા જ પડે. સારા સાધુ ઓળખાય તો જ સારું જીવન થાય. અત્યારે કેવું થાય ખબર છે? સારા સાધુમાંથી પણ લોકો પોતાના મનસ્વી કારણોસર પોતાને મનાવવા માટે, પોતાને પૂજાવવા માટે, પોતાની મનસ્વી પ્રક્રિયાને ચલાવવા માટે સારા સાધુનું પણ ખંડન કરી નાખે. શું કરે? પોતે જે ક્રિયા કરવાની હોય એ જ ક્રિયા સાચા સાધુ કરે, પણ અત્યારે પોતાની સાથે નથી તો એનું ખૂબ ખંડન થાય, ખૂબ ખંડન થાય. નકર ધાર્મિક રીતે આપણે મહુવાની મૂર્તિ પ્રતિષ્ઠાની અંદર જે મહુવાની મૂર્તિઓ હતી એ ધાર્મિક રીતે ખૂબ પવિત્રપણે રવિન્દ્રજી મહારાજ, જે શાસ્ત્રી રવિન્દ્રજી છે, એકાદશીના પવિત્ર દિવસે આપણે મૂર્તિઓનું ઉત્થાપન કરી અને નવા મંદિરની અંદર મૂર્તિઓ પધરાવી. અને હજી તો પ્રતિષ્ઠા વિધિ બાકી. મહારાજશ્રી પધારશે, એ મૂર્તિની આરતી ઉતારશે, બધું જ થવાનું છે. પણ છતાંય પણ પોતાની મનસ્વી કારણોની અંદર ફરીને શું થાય છે? એવા સાચા સાધુનો દ્રોહ થાય છે. એમાં લોકો ન જોડાય એના માટે પ્રક્રિયાઓ થાય છે. આ શું વસ્તુ થઈ જાય છે કે લોકો આ સાચા સાધુને ઓળખી ન શકે એટલા માટે આ બધી પ્રક્રિયાઓ થાય છે. આપણે તો ખૂબ બળભાગી છે કે આપણને સાધુ ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે, સંપૂર્ણ. આ ભગવાનને આટલું ભેટવાનો, આટલો પ્રેમ કરવાનો આપણને રાહ બતાવનાર એ ભગવાનના સાધુ, એ ભગવાનની મૂર્તિઓને પ્રત્યે કેટલો બધો ભાવ ને કેટલો બધો પ્રેમ રાખતા છે, એમાં આપણને શંકા પણ ન જાય. એટલે કહેવાનો તાત્પર્ય અહીંયા કે એવા જે ધર્મવાળા હોય એને જ સાચા સંતનો સમાગમ ગમે. અને જે અધર્મી માણસ હોય તે તો ચોરી, પરસ્ત્રીનો સંગ, મદ્યમાંસનું ભક્ષણ, વટલવું, વટલાવું એ આદિ સર્વે કુકર્મ તેને વિશે ભરપૂર હોય. અને તેનો સંસારમાં કોઈ વિશ્વાસ પણ કરે નહીં. એના સગા હોય તે પણ એનો વિશ્વાસ કરે નહીં. અને એવા જે અધર્મી હોય તેને સાચા સંતનો સમાગમ તો ગમે નહીં. શું કામ ન ગમે? કારણ કે સાચા સંત છે એ પેલા શું છોડાવે? આપણને કંઠી બાંધે એટલે સૌથી પહેલી શું વાત કરે? ભાઈ ક્યાંય વ્યસન છે? એ કે હા છે. શું? એ ગુટકા ખાવું છે? તો કે છોડી દેવા પડશે. તરત જ પ્રારંભ ત્યાંથી થાય. ચાય ન ચાલવા દે, કાંદા લસણ ન ચાલવા દે તો આ ચોરી ને પરસ્ત્રીનો સંગ ને આ બધું માંસ ભક્ષણ ને દારૂ પાણી બધું ક્યાં કરવા દે? એટલે સાચા સાધુનો સંગ અધર્મી માણસને ગમે નહીં. અને જો કોઈ બીજો તે સંતનો સમાગમ કરે તો તેનો પણ દ્રોહ કરે. શું કરે? સાચા સંતમાંથી કેમ તૂટે એવો પ્રયત્ન અધર્મી વ્યક્તિ કરતા હોય છે. માટે જેને કલ્યાણ ઈચ્છવું તેને અધર્મીને માર્ગે ચાલવું નહીં, અને ધર્મવાળાના માર્ગે ચાલીને સાચા સંતનો સમાગમ કરવો તો નિશ્ચય જીવનું કલ્યાણ થશે. સાચા સંતનો સમાગમ કરીએ તો નિશ્ચય જીવનું કલ્યાણ થાય. આપણું કલ્યાણ શેમાં રહેલું છે? ભગવાનના એકાંતિક સંતનો સમાગમ આપણે કરીએ છીએ એટલે આપણું કલ્યાણ થઈ રહ્યું છે. સમજાણું? મરીને અક્ષરધામમાં જવું એમ નહીં, સતે દેહે અક્ષરધામના વાસી આપણને પ્રાપ્ત થઈ ગયા છે. દેહ મૂકીને જેને પામવાના છે સતે દેહ મળ્યા છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતો આપણા માટે તો સાર્થક થઈ ગઈ કે નહીં? મહારાજે અંત્ય પ્રકરણના બીજા વચનમાં વાત બતાવી કે મહારાજ કે જ્યારે પ્રત્યક્ષને વિશે પરોક્ષ રૂપ જેવા ભગવાનના સાધુ
એવા પ્રત્યક્ષને વિશે આપણને એવી ભાવના થઈ જાય તો શું થઈ જાય છે? જીવને કલ્યાણનો સર્વે મુદ્દો હાથ આવ્યો છે. અંતેના બીજામાં, મધ્યના 21માં મહારાજે બે વાત બતાવી છે, બે ઠેકાણે વાત બતાવી કે પ્રત્યક્ષ ભગવાનના સાધુને વિશે નારદ સંકાદિક જેવી ભાવના થઈ જાય તો એ જીવાત્માને કલ્યાણ થઈ રહ્યું છે, એમાં કાંઈ સંશય નથી. એટલી વાર્તા સાંભળીને ગામના કેટલાક માણસો શ્રીજી મહારાજનો આશ્રય કરતા હવા. આવી વાત સાંભળીને ઘણા બધા લોકોએ સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રય કર્યો. એટલે ખાંભળા પણ સત્સંગના રંગે કરીને રંગાઈ ગયો. આ પ્રારંભનો સમય છે. હજી 1877ની સાલ ચાલી રહી છે. હજી સાળંગપુરની અંદર હનુમાનજી મહારાજ પધરાવ્યા નથી. હજી ગોપીનાથજી મહારાજની મૂર્તિ પણ સ્થાપિત થઈ નથી. હજી ગરડામાં મંદિર પણ નથી. હજી મહારાજ શું કરે છે? ખાલી વિચરણ જ કરે છે. હજી તો એકે મંદિર નથી બંધાણું લગભગ, કારણ કે 78ની સાલથી મંદિરનો બંધાવવાનો પ્રારંભ થયો છે. એટલે હજી એક પણ મંદિર બંધાવવાનો પ્રારંભ થયો નથી. આ હજી સત્સંગની ભર જોવાની છે. એમ જોવા જઈએ તો પાપા પગલી છે. પછી ત્યાંથી શ્રીજી મહારાજ પાછા સાળંગપુર પધાર્યા અને જીવા ખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન થયા. અને તે સમયે પોતે સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ગોલોક, વૈકુંઠ, શ્વેતદીપ, બ્રહ્મપુર એ સર્વે ભગવાનના જે ધામ છે તે બાહ્ય દ્રષ્ટિએ કરીને જોઈએ તો ઘણા છેટે છે, અને આત્મદ્રષ્ટિએ કરીને જોઈએ તો અણુ જેટલું પણ છેટું નથી. શું બાહ્ય દ્રષ્ટિને આત્મદ્રષ્ટિ તે શું? બાહ્ય દ્રષ્ટિ એટલે શું દિલીપ ભગત? બાહ્ય દ્રષ્ટિ એટલે તત્વે કરીને જે આપણે ધામને જોવા જઈએ, દાખલા તરીકે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહતત્વ, પ્રધાન પુરુષ, મહાપુરુષ, મૂળ અક્ષર, આ જો આમ જોવા જઈએ તો જોજો પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ એટલે આ બ્રહ્માંડનું પીઠ થઈ ગયું. આ પાંચ ભૂતનો આ વિરાટ નારાયણ છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહતત્વ આ બધું વિરાટથી પર થયું. પ્રધાન પુરુષ એટલે કયું ધામ આવ્યું? વૈકુંઠ. મહાપુરુષ એટલે કયું ધામ આવ્યું? ગોલોક. એનાથી પર અક્ષરધામ, અને એનાથી પર સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એ ભગવાન. એ કેટલા બધા સ્ટેપ થઈ ગયા. એટલે આ શું થઈ? બાહ્ય દ્રષ્ટિ થઈ. તત્વે કરીને આપણે પરમાત્માને જાણવા માટે પ્રયત્ન કરીએ, એટલે ભગવાનની મોટાઈ સમજવા માટે પ્રયત્ન કરીએ તો ભગવાન બાહ્ય દ્રષ્ટિએ કરીને, અને ભગવાનનું ધામ તો બહુ છેટું છે. અને અંતરદ્રષ્ટિએ કરીને જોઈએ તો અણુ માત્ર પણ છેટું નથી. અંતરદ્રષ્ટિ તે શું? હું મુક્ત છું, હું મુક્ત છું, હું મુક્ત છું, અને હું ભગવાનને ભેટી રહ્યો છું. આટલો સંકલ્પ જ્યાં કરીએ ત્યાં ભગવાનની મૂર્તિ આપણને તાદ્રશ્ય થાય અને આપણે ભગવાનને ભેટીએ એટલે અક્ષરધામ સાથે હાજર થાય. કારણ કે આની સાથે વચનામૃતનું પ્રમાણ મેળવવું પડે. મોઢાની વાત ન ચાલે. મહારાજ કે જ્યાં ભગવાનની મૂર્તિ ત્યાં શું છે? અક્ષરધામનું મધ્ય છે. હવે ભગવાનની મૂર્તિ આપણને ભેટી રહી છે તો અક્ષરધામ એની સાથે ના આવી ગયું? અક્ષરધામ સાથે આવી ગયું. કેટલા વચનામૃતમાં કીધું છે? કયો દિલીપ ભગત? મધ્યનું 42મું. એટલે અંતરદ્રષ્ટિ, અંતરની અંદર પરમાત્માને આપણે ધારીએ છીએ. અત્યારે આપણે નક્કી કર્યું છે કે આ ધનુર્માસની અંદર આપણે કથા થાય છે ત્યાં સુધી આપણે 40-45 મિનિટ સુધી 1 સેકન્ડ ભગવાનની મૂર્તિ ભૂલવી નથી. અંતઃકરણને વિશે ભગવાનની મૂર્તિ રાખવાની છે, જીવવામાં ભગવાનનું નામ રાખવાનું છે, અને કાનમાં ભગવાનની કથા રાખવાની છે. તો અત્યારે અણુ માત્ર પણ આપણાથી અક્ષરધામ છેટું નથી. શું કામ? આપણે નયન દ્રષ્ટિની આગળ કોણ છે? એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ આપણને દર્શન આપી રહ્યા છે, અને આપણે મુક્ત ભાવથી ભગવાનનું ભજન કરી રહ્યા છીએ, જેથી કરીને અણુ માત્ર પણ ભગવાનનું ધામ આપણાથી છેટું રહેતું નથી. માટે બાહ્ય દ્રષ્ટિવાળાની સમજણ છે તે મિથ્યા છે. સમજણ મિથ્યા છે એનો મતલબ શું છે? કે ભગવાન આટલા દૂર છે, આટલા દૂર છે, તો આટલા દૂર છે તો આપણે ભગવાનને ક્યારે પામી શકશું? એટલે મહારાજ કહે છે કે આ સમજણ મિથ્યા છે. અને આત્મદ્રષ્ટિવાળાની સમજણ છે તે સત્ય છે. અને જે સાધુ એમ સમજતો હોય છે મારા ચૈતન્યને વિશે ભગવાન સદાય બિરાજમાન છે, તે જેમ દેહમાં જીવ હોય તેમ મારા જીવને વિશે ભગવાન રહ્યા છે, ને મારો જીવ છે તે તો શરીર છે, અને ભગવાન તો મારા જીવના શરીરી છે, અને પોતાના જીવાત્માને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ 3 શરીર થકી પૃથક માને અને તેને વિશે અખંડ ભગવાન બિરાજમાન છે એમ સમજે તો તે સંત થકી ભગવાન તથા ભગવાનના ધામ તે અણુ માત્ર પણ છેટે નથી. શું કીધું મહારાજે? જે સંત એમ સમજતા હોય જે મારા ચૈતન્યનું વિશે, ચૈતન્ય એટલે મારો જીવાત્મા, આપણા
આત્માને શું કહેવાય? ચૈતન્ય તત્વ છે ને. ચૈતન્ય ને જળમાં એટલો જ ફેર છે. જળ શું છે? આપણો આ દેહ છે. દાખલા તરીકે દેહ પડી જાય કોઈનો, તો પછી એ હાલે ચાલે, એ બોલી શકે નહીં. શું કામ? એમાંથી ચૈતન્ય જુદો પડી ગયો છે. એટલે જેમ આ શરીરની અંદર આત્મા બિરાજમાન છે ત્યાં સુધી જ એની કિંમત છે, એમ આત્માને વિશે પણ જ્યાં સુધી પરમાત્મા બિરાજમાન છે ત્યાં સુધી જ એ આત્મા મુક્ત આત્મા કહેવાય છે. ખ્યાલ આવ્યો? મુક્ત આત્મા પણ જો ભગવાનને મૂકી દે તો ઘડીના છઠ્ઠા ભાગમાં બદ્ધ બની જતો હોય છે. જે વાતને મહારાજે લોયાના 13મા વચનમાં વાત બતાવી. મહારાજ કે અક્ષરને પણ જો લેશ માત્ર ગુમાન આવે તો બધાને સ્વરાટ થકા ધારવા માટે હું સમર્થ છું. અક્ષરને પણ બદ્ધ સ્થિતિને પમાડી, જો કે એવું કોઈ દી બને જ નહીં, પણ મહારાજે અક્ષરની વાત બતાવીને આપણને બધાને કીધું કે તમે પણ ખૂબ સાવધાન રહેજો, અમને છોડવાનો પ્રયત્ન કરતા નહીં. તમારા આત્મામાંથી જો અમે વિદાય લઈ લેશું તો તમારો આત્મા પણ મુક્તમાંથી બદ્ધ બની જશે. એટલે મહારાજ કે જે સાધુ એમ માનતો હોય કે મારા ચૈતન્યને વિશે ભગવાન સદાય બિરાજમાન છે અને જેમ દેહમાં જીવ રહ્યો છે, આ શરીરમાં જેમ જીવ રહ્યો છે, તેમ ભગવાન મારા જીવના શરીરી છે. જીવના શરીરી એટલે આત્માના આત્મા. ઘરમાં ઘર, એમાં રહ્યો દામોદર. આ જે વાત છે એ સમજાજી વાત છે. આની સાથે પ્રથમ પ્રકરણનું 64મું વચનામૃત મેળવવું પડે કે આત્માને અક્ષર સમજાજી વસ્તુ છે, થોડું તાત્વિક છે. આત્માને અક્ષર એ પુરુષોત્તમ નારાયણનું શરીર છે અને પુરુષોત્તમ નારાયણ એના શરીરી છે. કેમ સમજવું? તો એ સ્વામી સેવકપણાનો ભાવ કેમ રહે છે? જો આત્મા પણ માયા થકી પર છે, બરાબર છે, અક્ષર પણ માયા થકી પર છે અને પુરુષોત્તમ નારાયણ પણ માયા થકી પર છે. તો બધાના ગુણ સરખા થઈ ગયા, તો એ પણ સ્વામી સેવકનો ભાવ કેવી રીતે રહે છે? આવો પ્રશ્ન પ્રથમ પ્રકરણના 64મા વચનામૃતમાં પૂછવામાં આવ્યો છે. એમાં શરીરી ભાવ બતાડવામાં આવ્યો છે. શરીરી એટલે જેમ આપણું આ શરીર છે એની અંદર જે ચૈતન્ય તત્વ છે એ આત્મા છે. તો જેમ ચૈતન્ય તત્વ છે એને ચલાવવા માટે પણ, એને પણ કાર્ય કરવા માટે પણ એની અંદર પ્રવેશીને કોણ રહ્યા છે? એ પરમેશ્વર રહ્યા છે. અને એક વસ્તુ સમજા જેવી, બહુ સમજા જેવી વાત સદગુરુવર્ય ગોપાળાન સ્વામીએ પોતાની વાતમાં લખી કે જીવ પ્રાણી માત્રની અંદર પરમાત્મા રહ્યા છે, પણ એ કેવી રીતે રહ્યા છે? અંતર્યામીપણે રહ્યા છે. કેવી રીતે? પણ ભગવાનનો જે ભક્ત છે એના આત્માને વિશે ભગવાન કેવી રીતે રહ્યા છે? તો પ્રત્યક્ષ પ્રમાણ રહ્યા છે. સમજાણું? એટલો ફેર જગતના જીવ અને ભગવાનના ભક્તમાં થાય છે. એવી રીતે કે ભગવાન પોતાના ભક્તના આત્માને વિશે શરીરી તરીકે, એટલે એના આત્માના આત્મા તરીકે રહેલા છે. તો હવે વસ્તુ એમ થાય કે આત્મા પણ માયા થકી પર છે, અક્ષર પણ માયા થકી પર છે. તો ભગવાનનો ભક્ત જ્યારે અક્ષરના સાધર્મપણાને હું મુક્ત છું, હું અક્ષર છું, એવી રીતે ભગવાનની ભક્તિ કરે છે તો એના સ્વરૂપની અંદર પણ પુરુષોત્તમ જેવા ગુણ થઈ ગયા, કારણ કે એ પણ માયા થકી સ્વતંત્ર થઈ ગયો. તો હવે પુરુષોત્તમ નારાયણ પણ એવા છે, માયા થકી પર સ્વતંત્ર મૂર્તિ છે, અને અક્ષર એટલે ભગવાનનો ભક્ત છે એ પણ માયા થકી પર સ્વતંત્ર મૂર્તિ છે. તો બેયમાં સ્વામી સેવક ભાવ કેવી રીતે રહેશે? તો સ્વામી સેવક ભાવ એવી રીતે રહેશે, જ્યારે આ જીવાત્મા પરમાત્માનું ભજન કરે છે ત્યારે ભગવાન એને એટલી સામર્થ્યયુક્ત બનાવી નાખે છે, એટલી સામર્થ્યયુક્ત બનાવી નાખે છે તો એ ભગવાન પ્રત્યે દ્રષ્ટિ કરે છે તો ભગવાન તો એનાથી અનંત પાર મોટા એને દેખાય છે. તો એ સેકન્ડે ભગવાન એને એટલી મોટપ આપી દે છે. તો ફરીવાર ભગવાન ભક્ત એ વિચાર કરે કે મને આટલી મોટપ આપી તો ભગવાન કેટલા મોટા, તો એ સેકન્ડે ભગવાન એ ભક્તને એટલી મોટપ આપી દે છે. માટે કોઈ દિવસ સ્વામી સેવકનો ભેદ છે એ ટળતો નથી. એમ ભગવાન અહીંયા બતાવે છે કે ભગવાન તો મારા શરીરી છે અને પોતાના જીવાત્માને સ્થૂળ સૂક્ષ્મને કારણ એ 3 દેહ થકી પૃથક માને અને તેને વિશે અખંડ ભગવાન બિરાજમાન છે એમ સમજે તો તે સંત થકી ભગવાન અથવા ભગવાનના ધામ તે અણુ માત્ર છેટે નથી. આપણે પણ શું સમજવાનું છે કે હું આ 3 દેહ થકી પૃથક છું અને હું મુક્ત છું અને મારે આત્માને વિશે પ્રત્યક્ષ પરમાત્મા બિરાજમાન છે. તો આપણા થકી પણ આ ભગવાનના ધામ અણુ માત્ર પણ છેટે નથી. અને એવી રીતના જે સંત હોય તે તો જેવો શ્વેતદીપમાં મુક્ત છે તે સરખો છે, અને એવા સંતોનું દર્શન થયું ત્યારે એમ સમજવું છે મારે સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું છે. આવા સંત એટલે પૂજ્યપાદ ગુરુશ્રી જેવા સંત છે એનું દર્શન કરીએ તો શું સમજવાનું છે કે મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું, એવો હાવભાવ જીવનમાં થવો જોઈએ. અને એવી સમજણવાળા જે સંત છે તે તો કૃતાર્થ છે, અને જેને આવી સમજણ આવી નથી શકી ને તે જો સંતના સમાગમમાં પડ્યો રહે છે ને સંત નિત્ય 5 ખાસડા મારે છે તો પણ અપમાનનું સહન કરે છે, સંતનો સમાગમ મૂકી શકતો નથી. જેમ અફીણનો બંધાણી હોય તેને મૂકી શકતો નથી, તેમ
એ પણ કોઈ રીતે સંતનો સમાગમ મૂકી તજી શકે નહીં. તો પ્રથમ જેવા સંત કયા તે સરખો તેને પણ જાણવો. કાજે એને પણ એવી જ પ્રાપ્તિ જે સંતને થાય છે તેવી જ તે સંત સમાગમમાં પડ્યો છે તેને પણ થાય છે. શું વાત બતાવી મહારાજે? કે એવા જે સંત છે એ તો પ્રત્યક્ષ પરમાત્મા સુધી પહોંચી ગયા છે, એનું દર્શન કરીએ તો ભગવાનના દર્શન જેટલું ફળ થાય છે. પણ કદાચ હાલો એવી સમજણ આપણી થઈ નથી, કારણ કે આપણે શું છે હજી માઇક ઉપાધિની અંદર રહ્યા છીએ, સંસાર લઈને બેઠા છીએ. એટલે આ શરીર અને શરીરના સંબંધી અહમ અને મમત્વ રૂપી માયાની અંદર આપણે લોભાઈ જઈએ છીએ. હું ને મારું એમાં કંઈક થોડો ફેરફાર થાય તો આપણે ઉદ્વેગને પામી જઈએ છીએ, ક્લેશને પામી જઈએ છીએ. પણ આપણને આ સંત સમાગમનો વ્યસન થઈ ગયો છે. આ સંત થકી આપણે નોખા પડી શકતા નથી. તો શું થશે? આ સંતો કદાચ આપણું અપમાન કરે છે, ક્યારેક આપણને ખીજાય છે, ક્યારેક આપણને ખાસડા એટલે જોડું કાઢીને મારે નહીં, પણ વચનરૂપી ખાસડા આપણે સંતોના સહન કરીએ તો શું થાય છે? જેવી આ સંતને પ્રાપ્તિ થવાની છે એવી આપણને પણ પ્રાપ્તિ થઈ જશે. કાંજે જેવી પ્રાપ્તિ તે સંતને થાય છે તેવી જ એ સંત સમાગમમાં પડ્યો રહે છે તેને પણ થાય છે. નથી ઓલા નારાયણદાસ સ્વામી ઓલા ગોવા ભગતને કીધું હતું કે ગોવા, આ લોકમાં આપણને મર્યાદા છે કે તું કદાચ ઉપેક્ષિત જ્ઞાતિની અંદર જન્મ્યો તો એટલે તું મારા ચરણનો સ્પર્શ નથી કરી શકતો, પણ ચિંતા નહીં કરીશ, આ સમાગમમાં તું પડ્યો છો અને ભગવાનના સંતની તને પ્રાપ્તિ થઈ છે. આપણે અક્ષરધામમાં ગોઠણ ઉપર ગોઠણ દબાવીને પરમાત્માનું ભજન કરશું. એટલે જેવી ગોવા ભગતને, જેવી નારાયણદાસ સ્વામીને પ્રાપ્તિ થઈ હતી. શું નારાયણદાસ સ્વામી એટલે જુનાગઢના જેમ ગુણાતીતાનંદ સ્વામી થયા ને, 40 વર્ષ સુધી જેણે મહંતાઈ કરી અને 40 વર્ષ સુધી સર્વોપરી ઉપાસનાની વાતો કરી, એમ નારાયણદાસ સ્વામીએ પણ 40 વર્ષ સુધી મહંતાઈ કરી છે. કેટલી? 40 વર્ષ સુધી જુનાગઢ દેશની મહંતાઈ કરી અને 40 વર્ષ સુધી એવી વાતો કરી જેથી કરીને સર્વોપરી ઉપાસના સૌરાષ્ટ્ર પ્રદેશની અંદર ધરબાણી છે. અને એ નારાયણદાસ સ્વામી આ ગોવા ભગતને કીધું હતું કે જેવી મને પ્રાપ્તિ થશે એવી અક્ષરધામમાં તને પ્રાપ્તિ થશે. શું કામ? આ ગોવો નારાયણદાસ સ્વામીના સંઘનો વ્યસની બની ગયો હતો, એટલા માટે એવી પ્રાપ્તિ એને થઈ હતી. એટલે જે સંત સમાગમમાં પડ્યો છે તેને પણ તેવી જ પ્રાપ્તિ થાય છે. ઇતિ વચનામૃતમ સાળંગપુરનું 10મું જે તે પૂર્ણ થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. હાલો હાલો, બુધવાર ગુરુવાર જે હોય નક્કી કરી લો.